2007 પછીથી ગુજરાતના સ્થિર થયેલા રાજકારણમાં પાટીદાર અનામત આંદોલનના કારણે 2015માં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ભાજપ તો જેમ તેમ સત્તા ટકાવવામાં સફળ રહ્યું હતું, પરંતુ આનંદીબેન પટેલનું શાસન ધ્વસ્ત થઈ ગયું હતું. પાટીદાર અનામત આંદોલન નામના રાજકીય ભૂકંપનું એપી સેન્ટર મહેસાણા હતું અને હવે 10 વર્ષ બાદ મહેસાણાથી તે ભૂકંપનો આફ્ટર શોક આવ્યો છે. મહેસાણા જીઆઈડીસીના ચેરમેને એક ઓડિયો ક્લિપમાં ધડાકો કર્યો છે કે પાટીદાર અનામત આંદોલન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઊભું કર્યું હતું. બનાવટનું આંદોલન અનિલભાઈ સાહેબને તમે બે જણે ઊભું કરી દીધું અને મોઢા ચોકડીથી હનુમાન મંદિરથી રેલી કાઢી દીધી લાલજી બધા. નમસ્કાર, ખબરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. પડદા પાછળની વાત શરૂ કરતા પહેલા વાયરલ ઓડિયો ક્લિપના કેટલાક અંશો સાંભળી લો, પછી વિગતે વાત કરીએ અને સંપૂર્ણ ઓડિયો પણ આપને સંભળાવીએ. અમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો આમ નામ ગહેણા નહીં મળી જાય, રાજપાલી નહીં બનાવો. આ ઓડિયો મહેસાણા જીઆઈડીસીના ચેરમેન અને મહેસાણા મહાનગરપાલિકાની હાલમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર 8માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલ અને ભાજપના જ એક કાર્યકર વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ છે. ચંદ્રકાંત પટેલ કહે છે કે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું. વિધાનસભા કે લોકસભાની ટિકિટ પણ નીતિનભાઈને મળવા ન દીધી. ઉપરાંત ઘરડા થઈને મળશે ત્યાં સુધી ભાજપ નીતિન પટેલને રાજ્યપાલ પણ નહીં બનાવે. સાંભળો આ ઓડિયો. વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં લેવાની, મોટા બધા બધું હાથે ભાઈ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો આમ નામ ગહેણા નહીં મળી જાય, રાજપાલી નહીં બનાવો. સાંભળ્યું ને? ઓડિયોમાં અસંખ્ય ગંદી ગાળો પણ છે. આ ગાળો અમે તમને સંભળાવી નથી શકતા એટલે બીપ ટોન મૂક્યો છે. પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ બાદ આવેલા આ આફ્ટર શોક પાછળ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ અને મહેસાણા શહેર ભાજપના અધ્યક્ષ મનીષભાઈ પણ સંકળાયેલા છે અને આ બબાલ મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટની વહેંચણીને લઈને ઊભી થઈ છે. એક મૂવીનો ડાયલોગ છે, राजनीति में मुर्दे कभी गाड़े नहीं जाते, उन्हें जिंदा रखा जाता है ताकि टाइम आने पर वो बोले. આવું જ કંઈક છે મહેસાણા ભાજપના આંતરિક રાજકારણની લડાઈમાં. સાંભળો આ પૂરો ઓડિયો એટલે સમજાઈ જશે. હેલો અલ્પેશભાઈ. હા બોલો. અમારા કીર્તિ શું કહેતો હતો તમને? એ તો પેલા 2-3 દાડા પહેલા નતો રાજકારણમાં. ઓ ભલે બે બહેનો એ બાજુ આવી હતી બાજુ એટલે હે એ કોંગ્રેસની બહેનો હતી ને જોડે બેઠો હતો ને? ના હમણાં એના પહેલા 4-5 દાડા પહેલા નતો વચ્ચે મેં તમને કીધું એ વખતે મને કે બાયલાન તમે આટલા ટાઈમથી પાર્ટીમાં શું કરવાનો અમને કેમ, એટલે મેં કીધું હા અમે જઈએ રહે. બીજું બસ એ 4-5 દાડા પહેલા મેં નતું વચ્ચે પેલો પૃથ્વી આગળ હું બેઠો હતો, બોલાયો હતો મને એ દાડા. બીજું કઈ મારા અગેન્સ્ટમાં કશું નતું ને? ના, એટલે મને કહેતો તમે આટલા ટાઈમથી શું કરવાનો અમને કેમ તો ના થયું તો હું કરું કે 2 કુંભાડા તમે ટિકિટ લઈ ગયા તમે કોઈ ના કરીએ ત્યાં જે થઈ ગયું બીજું. તમારા સમાજના 4-5 જણ ભેગા નટુજીને તો કહેવાય હો ભાઈ, નટુજીને ભગાજીને તો તમારે કહેવાય, તમારે એ તો તમારે કહેવાય કે ભાઈ સમાજના 4-5 આને ભેગા થઈને કે તમે અત્યારે આવું થાય એ વાત વ્યાજની નહીં. એમને ખબર તો પડી કે સમાજ અંધારામ નહીં, સમાજની નહીં. હવે શું કરવાનું? કઈ નહીં, કોઈ મતલબ કઈ નહીં. એમને ખબર બોન તો પડવું જ ને. અમારી ભાઈ ટિકિટ કાપી એટલે નીતિનભાઈના જોડે જે ચમચા બધા હતા અમારા સમાજના મેં તો બધા જાહેરમાં કીધું હતું તમે બધા યાદ રાખજો, જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલને પૂરી તાકાતથી હું ખડાઈ ગયું અને બતાવ્યું. અમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો. મેં કહ્યું જાઓ
સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની અને લોકસભાની નહીં લેવાની. બધું ફોર્મ્યુલા આપણી પર જોડે હતી. હું એની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને તો બેન મુકેશ કે તું મળી આવી જાય કે મુકાત તો હુડી વચ્ચે ઉપાડી દીધી. ભાઈ બંધ મારો તો બીજું એને આપણે ખબર હતી આપણે ધારાસભ્યો એટલે મર્યાદાની ના હોય. હું તો ગયો ઓફિસમાં. હું મનિયો બે મનિયો ખબર કોણ મનિયો મનુ શેર પ્રમુખ મનિયો મનીષ મની અમે બે જણ ગયા એ મનિયા ગાડી મૂકી દીધી અપમાન કરી ઓમ છે અનામત ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ હતા ટિકિટ તાર મારા ભાઈ ભાઈ હું બે સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામતનું ઓમ છે તેમ કે બધું બોલાવું દે સાહેબ અનામતનું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઊભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે એવું બોલ્યું છે પણ કે તમે જૂઠું બોલો અમિત સાહેબ આ તમારા ફોટા થયા ને મારા મોબાઈલમાં ફોટા હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજને ગણપતમાં બોલાયા હતા પહેલી મિટિંગ હું કરી હતી અને મોઢા ચોકડીથી હનુમાન મંદિરથી રેલી કાઢી હતી પહેલી લાલજી બધા શું બોલું બેટા અનામત આંદોલન ઊભું કરનાર તમે બધા સૌકારી કરવા નીકળ્યા હો ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જ અલ્પેશ આ બધું અને એ આપણી ટિકિટ એને છે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને અધ્યક્ષ હોય કશા રાખી જોયું કોઈ જગ્યાએ આમ નામ ગહેરા થઈને મરી જાય રાજપાલે નહીં બનાવું સમજો તમે કોકની કહો તું ખોટું સાબિત તો આપણે જોડે હોય તો બધું પુરવાર કરવું કરી કેટલો બીટલો છે ધ્યાન રાખજો ભાઈ અમારો કીર્તિઓ બીજો છે એટલે તો હું જતો જ નહીં રાતે તો નીકળતો જ નહીં અંદર કોઈ વાત હોય મને કહેજે ચોક્કસ હું એટલે તો રાતે બહાર નહીં નીકળતો છું આપણો ઓફિસ પંદર ચાલુ થાય ઓફિસ આવી છું